ખાતે આવેલા રાજરાજેશ્વરી આઈ શ્રી ખોડિયાર માતાજીનો જન્મોત્સવ હોવાથી મંદિરને ધજા પતાકા ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવ્યું હતું। સાથે જ સવારમાં માતાજીનો અભિષેક તેમજ પ્રભાત ફેરી બાદ ખોડિયાર માતાજીના મંદિરેથી માતાજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે ડભોઈ નગરમાં નીકળી હતી, જેમાં ડીજે બેન્ડ વાજા સહિત ઘોડાની બગ્ગીમાં માતાજીની છબી બિરાજમાન કરી રાણા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે ડભોઈના હીરા ભાગોળથી નીકળી વકીલ બંગલા, કન્યાશાળા, લાલબજાર થઈ ટાવર ખાતે આવી પહોંચતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। જે બાદ મા ટાવરથી પરત શોભાયાત્રા ખોડિયાર માના મંદિર પહોંચતા રાણા સમાજ સહિત અનેક લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। તેમજ સાંજના માતાજીના મંદિરે મહાઆરતી થતા મંદિરમાં માતાજીની આરતીનો લહાવો લેવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। તો આ તરફ વાત કરીએ તો વિશ્વભર